તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વિશે સમજાવો અથવા તો ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો. શું મેળવવાનું કીધું હોય? ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો. આ પ્રશ્ન પૂછાય અથવા તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વિશે સમજવાનું. તો જો અહીંયા ધ્યાન આપો, જ્યારે પણ અનુનાદ વક્ર શબ્દ આવે એટલે તમારે I વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરવો પડે. શાનો આલેખ દોરવો પડે? I વિરુદ્ધ ઓમેગાનો. આપણે કયા પરિબળ માટેની વાત કરવાની છે? તો LCR શ્રેણી પરિબળ માટેની વાત કરવાની છે. તો LCR શ્રેણી પરિબળ માટે I વિરુદ્ધ ઓમેગાનો જે આલેખ જે છે, આલેખને આપણે શું કહીશું? અનુનાદ વક્ર કહીશું. અગાઉની થિયરીમાં આપણે ભણી ચૂક્યા કે જો I વિરુદ્ધ ઓમેગાનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ તમને આ રીતે મળે. અવરોધનું મૂલ્ય જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ આ વક્રની હાઈટ ઘટતી જાય. એની ચર્ચા આપણે અગાઉની થિયરીમાં કરી ચૂક્યા. તો આવો આપણે એક આલેખ દોર્યો. તો આ જે પીક જે છે એ પીકને શું કહેવાય બોલો? અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહેવાય. પીકના આપણે શું કહીશું બોલો? અનુનાદ વક્રની તીક્ષ્ણતા કહીશું. જેટલી વધારે પીક એટલી તીક્ષ્ણતા વધારે, જેટલી ઓછી પીક એટલી તીક્ષ્ણતા ઓછી. હવે વધારે પીક મેળવવા માટે I max નું મૂલ્ય મોટું હોવું જોઈએ. એટલે ઓમેગા 0 માટે I max નું મૂલ્ય જેટલું વધારે મોટું મળે એટલી પીક વધારે હોય. એનો મતલબ એ થયો અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ કોના પર આધાર રાખે છે? ઓમેગા 0 ઉપર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? ઓમેગા 0 ઉપર. એટલે I max નું મૂલ્ય એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા I max ઉપર આધાર રાખે છે. I max એ શેના પર આધાર રાખે છે? ઓમેગા 0 ઉપર આધાર રાખે છે. ડાયરેક્ટ આપણે આવું લખી શકીએ કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ ઓમેગા 0 ના સમપ્રમાણમાં છે. બીજું આ પીક વધારવી હોય તો તમારે શું કરવું પડે? તો હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ધ્યાન આપો, આપણે એવા બે મૂલ્યો લઈએ. પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો છે? તો I max છે. મહત્તમ પ્રવાહને અનુરૂપ જે મળે પાવર એને મહત્તમ પાવર કહેવાય. તો પરિપથનો મહત્તમ પાવર જો લઈએ તો મહત્તમ પાવર Pm બરાબર શું લખીશું? I max * R લખાય. જ્યારે I max વખતે તમને ખબર છે કે I max વખતે Z બરાબર શું હોય? R હોય. Z ની કિંમત કેટલી થઈ જશે? R જેટલી થઈ જશે. કેમ? XL અને XC ના મૂલ્યો કેવા છે? સરખા છે. XL અને XC ના મૂલ્યો સરખા હોવાના લીધે Z ની કિંમત કેટલી હોય? R જેટલી હોય. તો પરિપથનો મહત્તમ પાવર Pm બરાબર જો લખીએ તો I2 max * R લખાય. પણ હવે પરિપથનો મહત્તમ પાવર I2 max * R છે. તો હવે જો પરિપથનો અડધો પાવર ક્યાં મળશે? કારણ કે આપણે પરિપથમાં વહેતો પ્રવાહ તો કયો છે? IRMS મૂલ્ય છે. જો પ્રવાહનું મૂલ્ય IRMS જેટલું લેવામાં આવે તો પાવરનું મૂલ્ય કેટલું હશે? તો પરિપથમાં પાવરનું મૂલ્ય અડધું હશે. તો પરિપથમાં પાવરનું મૂલ્ય અડધું થાય તે માટે P બરાબર Pm/2. Pm ની કિંમત આપણે મૂકી દઈએ I max નો સ્ક્વેર * R/2. આના બરાબર જો લખીએ તો I max / √2 નો સ્ક્વેર * R. આને પરિપથનો શું કહેવાય? પ્રવાહનો RMS મૂલ્ય કહેવાય. પ્રવાહના RMS મૂલ્યને અનુરૂપ મળતો પાવર જે છે મહત્તમ પાવરથી અડધો છે. હવે મહત્તમ પાવરથી અડધો હોય તો એ વખતે પરિપથમાં વહેતો પ્રવાહ I નું મૂલ્ય કેટલું હોય બોલો? I max / √2 જેટલું હોય. હવે I max / √2 તો અહીંયા મળે કે નહીં? ધારો કે અહીંયા મૂલ્ય કેટલું છે? ધારો કે મહત્તમ પ્રવાહ આપણે લઈએ કેટલો? 10 એમ્પિયર લઈએ. તો 10 એમ્પિયર ભાગ્યા √2 કરજો કેટલા થાય બોલો? 10 એમ્પિયર ભાગ્યા √2. આ મૂલ્ય ધારો કે 10 એમ્પિયર જેવું તમે વિચારી લો. તો 10 એમ્પિયર ભાગ્યા √2 કરીએ. ચલો 10 એમ્પિયર ભાગ્યા √2 કરીએ તો કેટલા મળશે? બરાબર. તો અહીંયા 10 હોય. અહીંયા કેટલા છે? 10. તો અહીંયા 7.08 થાય કે ને? તો અહીંયા મૂલ્ય કેટલું મળશે? 7.08. આ 7.08 એ મૂલ્ય કયું કહેવાય? RMS મૂલ્ય કહેવાય. મહત્તમ પ્રવાહથી √2 માં ભાગનું મૂલ્ય થાય કે નહીં? અને મહત્તમ પ્રવાહથી √2 માં ભાગનું જ્યારે મૂલ્ય થાય તેને અનુરૂપ આપણને આવૃત્તિના બે મૂલ્યો મળે છે. એક અહીંયા મળશે, એના આપણે ઓમેગા 2 વડે દર્શાવી દઈએ. અહીંયા જે મૂલ્ય મળે તેના આપણે ઓમેગા 1 વડે દર્શાવી દઈએ. આટલો જેટલો ભાગ હશે એટલો જ ભાગ આ બાજુ પણ જોવા મળશે, કારણ કે ફ્રેમ ટાઈપ આકૃતિ છે. એટલે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ કેવી હશે? સરખી હશે. આ બાજુની લંબાઈને આપણે ડેલ્ટા ઓમેગા વડે દર્શાવી દઈએ. આ બાજુની લંબાઈને જો હું ડેલ્ટા ઓમેગા વડે દર્શાવી દઉં તો ટોટલ લંબાઈ કેટલી થાય? તો 2 ડેલ્ટા ઓમેગા જેટલી થાય. આ 2 ડેલ્ટા ઓમેગા જે લંબાઈ છે એ લંબાઈ માટે ઓછામાં ઓછો પરિપથનો પાવર કેટલો હશે? તો મહત્તમ પાવરથી અડધો. અડધો એટલે હાફ. એટલે હાફ પાવર બેન્ડવિડ્થ. આટલેથી આટલી લંબાઈ જે છે સની તો કોની આવૃત્તિની જે લંબાઈ જે છે આ ગાળો જે છે એ ગાળાને આપણે શું કહીશું? હાફ પાવર બેન્ડવિડ્થ કહીશું. હાફ પાવર બેન્ડવિડ્થ માટે આટલું યાદ રાખો, પરિપથમાં વહેતો પ્રવાહ ઓછામાં ઓછો કેટલો હોય? IRMS જેટલો હોય. કેટલો હોય? IRMS જેટલો હોય.
પરિપથનો પાવર કેટલો હશે તો મહત્તમ પાવર થી અડધો હશે. ચલો ખ્યાલ આવી ગયો અત્યાર સુધી. હવે મહત્તમ P બરાબર Pm/2. હવે તમને ખબર છે કે પ્રવાહનું મૂલ્ય જો લઈએ તો Im બરાબર તો તમને ખબર છે કે Im બરાબર તો શું લખીશું બોલો Vm/z લખાય છે ને. Im બરાબર શું લખીશું Vm/z. પણ Im ની કિંમત કેટલી હોય તો I max upon √2 એટલે હોય ને I max upon √2. અહીંયા Vm ની જગ્યાએ તમે શું લખશો બોલો I max upon √2 ને અહીંયા Vm ની જગ્યાએ આપણે Vm લખી દઈએ અને ભાગ્યા z ની જગ્યાએ શું લખશો બોલો સ્ક્વેર રૂટ ઓફ r² + xl - xc નો સ્ક્વેર લખાય કે નહીં. z ની કિંમત આટલી મૂકાય ખબર પડી. અહીંયા Im ની કિંમત Im/√2 છે તો અહીંયા આપણે Vm/z ની કિંમત મૂકીએ તો શું લખીશું r² + xl - xc નો સ્ક્વેર. પણ આ મહત્તમ પ્રવાહ છે. મહત્તમ પ્રવાહની જગ્યાએ આપણે લખીએ તો Vm/√2 * r લખાય કે નહીં. Vm/r કારણ કે મહત્તમ પ્રવાહ હોય ત્યારે z બરાબર શું લખાય r લખાય. તો હું I max ની જગ્યાએ લખી દઉં Vm/r ઇન્ટુ શું આવશે √2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે બોલો Vm/√r² + xl - xc નો સ્ક્વેર લખાય. આ Vm ઉડી જશે. તો ફરી એકવાર બોલી દઉં છું મહત્તમ પ્રવાહ Im બરાબર Vm/z લખાય. પણ મહત્તમ પ્રવાહ તો કેટલો હોય બોલો અનુનાદ વખતે મળતા પ્રવાહથી √2 માં ભાગનું મૂલ્ય હોય તો I max upon √2 માં ભાગનું થશે મૂલ્ય. તો અહીંયા શું લખીશું Vm/z z ની જગ્યાએ લખી દઈએ કે તો વર્ગમૂળમાં r² + xl - xc નો સ્ક્વેર. ચલો ખબર પડી અત્યાર સુધી કે કન્ફ્યુઝન છે આમાં ખબર પડી. અથવા તમે I લખો I બરાબર V/z લખાય કે નહીં અથવા તો Vm/z લખીશું કે નહીં. તો Vm ની જગ્યાએ શું લખીશું Vm/√r² + xl - xc નો સ્ક્વેર. અહીંયા I ની જગ્યાએ લખી દઈએ I max upon √2. I max ની જગ્યાએ શું લખીશું Vm/r. જ્યારે મહત્તમ પ્રવાહ હોય ત્યારે z બરાબર શું થઈ જશે r થઈ જશે. તો અહીંયા Vm/r * √2 બરાબર Vm/અહીંયા વર્ગમૂળમાં શું લખીશું r² + xl - xc નો સ્ક્વેર. બંને બાજુથી Vm ઉડી જશે તો અહીંયા શું મળશે બોલો સ્ક્વેર રૂટ ઓફ r² + xl - xc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 * r થાય. બંને બાજુ વર્ગ કરીએ તો આવું લખાય r² + xl - xc નો સ્ક્વેર બરાબર 2r². હવે જો એક r² ઉડી જશે તો xl - xc નો સ્ક્વેર બરાબર શું લખીશું r નો સ્ક્વેર. એટલે કે xl - xc બરાબર r. અને જો આટલું તમારે યાદ ના રાખવું હોય તો સીધું તમે લખી શકો કે અનુનાદ વખતે xl - xc ની કિંમત કેટલી હોય r જેટલી હોય. કેટલી હોય બોલો xl - xc ની કિંમત કેટલી થશે r જેટલી. તો જ્યારે પણ હાફ પાવર બેન્ડવિડ્થ હોય પાવરનું મૂલ્ય મહત્તમ પાવરથી અડધામાં ભાગનું હોય કેટલું હોય √2 માં ભાગનું હોય. મહત્તમ પ્રવાહથી √2 માં ભાગનું હોય. પાવરનું મૂલ્ય મહત્તમ મૂલ્યથી અડધા ભાગનું હોય. પાવરની વાત કરતો અડધા ભાગનું પ્રવાહનું મૂલ્ય લઈએ તો √2 માં ભાગનું. એ વખતે xl - xc બરાબર આપણે શું લખી શકીએ r લખી શકીએ. શું લખી શકીએ xl - xc = r. બીજું યાદ રાખો તમે આ હાફ પાવર બેન્ડવિડ્થ છે. જેટલે હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી એટલે આ પીક કેવી હોય તીક્ષ્ણ બને. એટલે અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી વધારે. જેટલે હાફ પાવર બેન્ડવિડ્થ વધારે એટલે આ પીક કેવી હોય ઓછી. અને પીક ઓછી હોય તો પછી અનુનાદ વક્રની તીક્ષ્ણતા કેવી ઓછી. તો એનો મતલબ એ થયો અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ કોણીય આવૃત્તિના સમપ્રમાણમાં હોય અને હાફ પાવર બેન્ડવિડ્થના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે q ચલે છે શું લખીશું 1/Δω અને q ચલે છે શું લખીશું ω0. માટે q બરાબર શું લખીશું ω0/2 Δω. તો આ જે મળ્યું એ q ફેક્ટરનું સૂત્ર છે. હજુ આનું તમે સાદું રૂપ આપીને q ફેક્ટરનું બીજું સૂત્ર તમે મેળવી શકો. તો xl - xc બરાબર આપણને શું મળે બોલો r મળે. પહેલા આટલું તમે ફટાફટ લખી લો. હવે જો અહીંયાથી રાખો xl - xc બરાબર શું r. હવે તમે જો આ ω1 માટે આ આલેખ પરથી તમે આવું લખી શકો આપેલા આલેખ માટે તમે ω1 બરાબર શું લખી શકો બોલો ω0 + Δω લખાય કે નહીં. ω0 માં કેટલા ઉમેરો ત્યારે ω1 મળે. ω1 ક્યારે મળે
ઓમેગા 0 માં ડેલ્ટા ઓમેગા ઉમેરવાથી ઓમેગા 1 મળે. તો આલેખ માટે તમે આવું લખી શકો ઓમેગા 1 બરાબર ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. ચલો ઓમેગા 2 બરાબર તમે શું લખશો બોલો? આપેલ આલેખ માટે ઓમેગા 2 બરાબર કોણ બોલશે ઓમેગા 2 માટે? ઓમેગા 2 ઇક્વલ ટુ કેટલા થાય? બોલો. ઓમેગા 2 બરાબર જો ઓમેગા 0 માં ડેલ્ટા ઓમેગા ઉમેરવાથી ઓમેગા 1 મળે તો ઓમેગા 2 ક્યારે મળશે? ઓમેગા 0 માંથી ડેલ્ટા ઓમેગા શું કરવા પડે? બાદ કરવા પડે. તો ઓમેગા 2 બરાબર શું લખીશું? ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. હવે અહીંયા ધ્યાન આપો ઓમેગા 1 માટેની આપણે વાત કરીએ. ઓમેગા 1 માટે જો લખીએ તો xl xc r છે. જો અહીંયા ધ્યાન આપો xl xc r. આ બિંદુ આગળ xl xc ની કિંમત r જેટલી જ થાય. આટલું યાદ રાખજો. એવું ને આ બિંદુ માટે પણ શું થશે? xl xc શું થાય? r જ થાય. પણ xl ની જગ્યાએ તમે શું લખશો બોલો? ઓમેગા 1l. xc ની જગ્યાએ જો લખીએ તો 1 ઓમેગા 1c r લખાય કે નહીં? xl ની જગ્યાએ શું લખીશું? ઓમેગા 1l. અહીંયા xc ની જગ્યાએ શું લખીશું? 1 ઓમેગા 1c શું લખાય? r લખાય. ચલો ખબર પડી આટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? પણ ઓમેગા 1 ની જગ્યાએ તમે શું લખશો બોલો? હવે આપણે ઓમેગા 1 ની કિંમત મૂકી દઈએ. ચલો ઓમેગા 1 ની જગ્યાએ લખી દો આ ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. તો ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ l માઈનસ 1 અપોન જો લખીએ તો ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c r. લખાયા બધી? ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા l માઈનસ 1 અપોન ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c r. ખબર પડી એટલા સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ઓકે. હજુ આનું તમે સાદરૂપ આપી શકો. આનું જો સાદરૂપ આપે તો શું લખાય બોલો? ઓમેગા 0 વત્તા l. અહીંયા જો ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c બરાબર r. પણ જો અનુનાદ વખતે આટલું યાદ રાખો ઓમેગા 0 બરાબર ઓમેગા 0 l બરાબર શું લખાય? 1 અપોન ઓમેગા 0 c લખાય. લખાય? ઓમેગા 0 l બરાબર શું લખાય? 1 અપોન ઓમેગા 0 c. તો આપણે એક કામ કરીએ ઓમેગા 0 c આપણી કોમન કાઢી દઈએ. સોરી આમાંથી ઓમેગા 0 કોમન કાઢી દઈએ. આમાંથી પણ આપણે ઓમેગા 0 કોમન કાઢી દઈએ. ચલો ઓમેગા 0 કોમન કાઢીએ તો આવું લખાય. આ બે પદમાંથી હું ઓમેગા 0 કોમન કાઢું. ચલો આ બે પદમાંથી ઓમેગા 0 કોમન કાઢ્યો તો આવું લખાય. ઓમેગા 0 કોમન કાઢીએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇન્ટુ l. આ બે પદમાંથી ઓમેગા 0 કોમન કાઢો તો 1 અપોન ઓમેગા 0 કોમન કાઢી દઈએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇન્ટુ c અને આના બરાબર શું લખીશું? r. લખાયા હતી? આ બે પદમાંથી ઓમેગા 0 કોમન કાઢી દીધા તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇન્ટુ l. આ બે પદમાંથી ઓમેગા 0 કોમન કાઢી દીધા તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇન્ટુ c r. ચલો ખબર પડી એટલે સુધી? પણ હવે જો ઓમેગા 0c આ ઓમેગા 0c 1 અપોન ઓમેગા 0c ની જગ્યાએ હું ઓમેગા 0 l લખી શકું કે ન લખી શકું? 1 અપોન ઓમેગા 0c ની જગ્યાએ શું લખાય? ઓમેગા 0 l લખાય. તો તમને ખબર છે અનુનાદ માટે ઓમેગા 0 l બરાબર 1 અપોન ઓમેગા 0c થાય. તો જો ઓમેગા 0c 1 અપોન ઓમેગા 0c ની જગ્યાએ આપણે શું લખી દઈએ? ઓમેગા 0 l. લખાય કે ન લખાય? તો ચલો ઓમેગા 0 l આપણે અંશમાં લખીએ તો આ રીતે લખાય. જો અહીંયા ધ્યાન આપજો ઓમેગા 0 l તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. જો અહીંયા ધ્યાન આપો આ ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ 1 અપોન ઓમેગા 0 c ની જગ્યાએ શું લખીશું? ઓમેગા 0 l. અહીંયા જો લખીએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 r. તો 1 અપોન ઓમેગા 0 c ની જગ્યાએ આપણે શું લખી દીધું? ઓમેગા 0 l. આ ઓમેગા 0 l છે. 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 l અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. ચલો ખબર પડી ગઈ ને? હવે આનું આપણે સાદરૂપ આપીએ.
આ બેમાંથી ઓમેગા 0 l કોમન કાઢી દઈએ. જો ઓમેગા 0 l કોમન કાઢવામાં આવે તો અહીંયા શું થશે બોલો? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ આ પદ છેદમાં છે ને અંશમાં લખું તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 રેઝ ટુ માઈનસ 1 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 પછી આ માઈનસ આ પદ છેદમાં છે અંશમાં લઈ જઈએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ની કેટલી ઘાત થશે? માઈનસ 1 ઘાત. ઓમેગા 0 l આપણે બંનેમાંથી કોમન કાઢી દીધા. અહીંથી કોમન કાઢો તો આ એક જ પદ રહેશે. પછી આ માઈનસ આ ઓમેગા 0 l કોમન કાઢી દીધા એટલે આ છેદવાળું પદ આપણે અંશમાં લખીએ તો આ રીતે લખાય ઇઝ ઇક્વલ ટુ આ. ચલો ખબર પડી એટલા સુધી. હવે અહીંયા તે નાખો 1 પ્લસ x ની માઈનસ 1 ઘાત હોય અને જ્યાં x ની કિંમત જો શું હોય તો ડબલ લેસ ધેન 1 હોય. કારણ કે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ના મૂલ્ય ખૂબ જ નાનું હશે. એટલે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ના નાના મૂલ્ય માટે આટલું યાદ રાખો. આનું વિસ્તરણાર્થ લખાય 1 વત્તા ઘાતને નીચે ઉતારો તો -1 ઇન્ટુ x. પછી બાકીના પદો લખવાની જરૂર નથી. તો આનું વિસ્તરણાર્થ થાય ક્યારે? x ની કિંમત ખૂબ જ નાની હોય, એક કરતો ખૂબ જ નાની હોય અને ઘાત -1 હોય. તો આનું વિસ્તરણ કઈ રીતે લખાય? 1 પછી પ્લસ ઘાતને નીચે ઉતારી દો ઇન્ટુ x અને મોટી ઘાતવાળા પદો લખવાની જરૂર નથી. તો મોટી ઘાતવાળા પદોને તમારે શું કરવાના? અવગણવાના. તો આનું વિસ્તરણાર્થ મળે. તો એવું પણ જો આ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ની કિંમત ખૂબ જ નાની છે તો અહીંયા આપણે આવું લખી શકીએ. જો અહીંયા ધ્યાન આપજો ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 પછી માઈનસ 1 પ્લસ આ ઘાતને નીચે ઉતાર તો -1 આ રીતે જો આ ઘાતને નીચે ઉતાર તો -1 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 is equal to r. ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ની મોટી ઘાત વાળા પદોને અવગણતા. જો કેમ? કારણ કે ઓમેગા 0 ડબલ ગ્રેટર ધેન ડેલ્ટા ઓમેગા હોય એટલે આ છેદ ખૂબ જ મોટો છે અંશની સાપેક્ષમાં. એટલે આ ગુણોત્તર ખૂબ નાનો મળે. કારણ કે આ જે છે કિંમત એ મોટી છે, આ કિંમત ખૂબ નાની હોય ડેલ્ટા ઓમેગા નજીકની કિંમતો હોય. જ્યારે ઓમેગા 0 નું મૂલ્ય કેવું છે? મોટું હશે. ઓમેગા 0 નું મૂલ્ય ડેલ્ટા ઓમેગાની સાપેક્ષમાં મોટું હોવાના લીધે ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 નો ગુણોત્તર 1 કરતો ખૂબ જ નાનો મળે. અને આ ગુણોત્તર 1 કરતો નાનો મળતો હોવાના લીધે મોટી ઘાત વાળા પદોને આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. તો અહીંયા જો લખીએ તો આ રીતે લખાય જો 1 પછી આ પ્લસ આ ઘાતને નીચે ઉતારો અને આને તમે x સમજી લો તો આ x લખી દીધા ઇઝ ઇક્વલ ટુ આ. હવે આનું જો સાદુરૂપ આપીએ તો આ રીતે મળે ઓમેગા 0 l અહીંયા જો લખીએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 જો -1 માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. જો આ 1 ઉડી જશે. હવે આના બરાબર જો લખીએ તો ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 1 ને 1 2. તો આના બરાબર જો લખીએ તો ઓમેગા 0 l અહીંયા ડેલ્ટા ઓમેગા 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 2 ડેલ્ટા ઓમેગા અપોન શું થશે? ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. પણ 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 તો શું કહેવાય? q ફેક્ટર q કહેવાય. એનો વ્યસ્ત થશે ને q નો વ્યસ્ત કહેવાય કે ના કહેવાય? તમને ખબર છે કે q બરાબર શું હોય બોલો? ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા. q ની જગ્યાએ તમે શું લખશો? ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા. એનો અહીંયા વ્યસ્ત ગોઠવાઈ ગયો છે. તો આની જગ્યાએ 1 અપોન q લખી શકાય કે નહીં? તો આની જગ્યાએ આપણે લખી દઈએ 1 અપોન q. તો અહીંયા આવું લખાય ઓમેગા 0 l અપોન q ઇઝ ઇક્વલ ટુ r. કારણ આપી દઈશું કારણ કે q બરાબર 2 ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આને આપણે q ફેક્ટર કહીશું. તો q ફેક્ટર નું નવું સૂત્ર આપણને આ રીતે મળે q બરાબર શું લખાય? ઓમેગા 0 l અપોન r. તો આ શું મળ્યું આપણને? q ફેક્ટર નું સૂત્ર મળ્યું q બરાબર ઓમેગા 0 l અપોન r. ચલો ખ્યાલ આવી ગયો જેને આપણે q ફેક્ટર નું સૂત્ર કહીશું. શું q બરાબર હા અહીંયા આપણે આ લખ્યું ઓમેગા 0 2 ડેલ્ટા ઓમેગા. ચલો વંચાય છે તમને બરાબર? તો આ જો તમે શું લખ્યું છે અહીંયા
ભલે તમે ઊંધું વંચાતો બાકી શું લખ્યું બોલો ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા એની જગ્યાએ આપણે q લખી દઈએ તો q બરાબર ઓમેગા 0 l upon r ચલો ખ્યાલ આવી ગયો સુધી આ આપણને q ની કિંમત મળી ચલો q ની કિંમત મળ્યા પછી હવે ધારો કે q નું બીજું સૂત્ર મેળવવું તો આપણે મેળવી શકાય ઓમેગા 0 l ની જગ્યાએ 1 upon ઓમેગા 0 c લખી શકાય તો q ફેક્ટર નું બીજું સૂત્ર આવું મળશે q અહીં લખી નાખો q બરાબર 1 upon ઓમેગા 0 c into r કારણ કે ઓમેગા 0 l બરાબર 1 upon ઓમેગા 0 c એનો અહીં ઉપયોગ કરી દીધો તો આ q ફેક્ટર નું ત્રીજું સૂત્ર મળ્યું એક સૂત્ર આ છે ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા એક સૂત્ર q બરાબર ઓમેગા 0 l upon r ત્રીજું સૂત્ર q બરાબર 1 upon ઓમેગા 0 c into r હવે જો અહીંયા ધ્યાન આપજો ઓમેગા 0 બરાબર 1 upon √LC લખાય કે નહીં ઓમેગા 0 બરાબર શું લખાય 1 upon √LC અહીંયા ધ્યાન આપો ઓમેગા 0 બરાબર 1 upon √LC મૂકી દઈએ તો જો અહીંયા ધ્યાન આપો ઓમેગા 0 ની જગ્યાએ 1 upon √LC મૂકીએ તો q બરાબર l upon r into √LC જો આ l ઓમેગા 0 ની જગ્યાએ 1 upon √LC અને આ એક √l ઉડી જશે આ l એટલે તમે આવું લખી દો √l into √l એક √l ઉડી જાય તો q ની કિંમત કેટલી મળશે 1 upon r વર્ગમૂળમાં √l upon c તો આપણને q ફેક્ટરના કેટલા સૂત્રો મળ્યા તો 1 2 3 અને 4 આ ચારે ચાર સૂત્રો q ફેક્ટરના છે તો q ફેક્ટર કઈ બાબતો પર આધાર રાખે તો એક તો પરિબળના અવરોધ ઉપર આધાર રાખે ઇન્ડક્ટન્સ ઉપર આધાર રાખે કેપેસિટન્સ ઉપર આધાર રાખે ઇન્ડક્ટન્સ ઉપર કેવો આધાર રાખે તો વર્ગમૂળના સમપ્રમાણમાં કેપેસિટન્સ ઉપર કેવો આધાર રાખે તો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં અને અવરોધ ઉપર કેવો આધાર રાખે તો અવરોધના વ્યસ્ત પ્રમાણમાં તો આવા જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમારે યાદ રાખવાના તો q ફેક્ટર કઈ બાબતો ઉપર આધાર રાખે તો પરિપથના ત્રણે ત્રણ ઘટકો ઉપર આધાર રાખે તો આટલા સુધી લખી દો એટલે q ફેક્ટરનું સૂત્ર તૈયાર થઈ ગયું ચલો ખ્યાલ આવી ગયો લખી દો